છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના આંબાડુંગર ગામની માણોકલા ફળિયા પ્રાથમિક શાળા અને હાફેશ્વર ગામની આમલાપાણી પ્રાથમિક શાળા ખાતે આધુનિક સુવિધાઓથી સજ્જ સંકલ્પ વિદ્યોદય કન્ટેનર સ્માર્ટ શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું. રાજ્ય કક્ષાના મંત્રી રીવાબા જાડેજાએ સ્વહસ્તે બાળકોને હાથ પકડી જૂના ઓરડામાંથી નવી સંકલ્પ વિદ્યોદય સ્માર્ટ કન્ટેનર શાળા સુધી પહોંચાડ્યા. આ પ્રસંગે ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા, જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન, પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવા, સ્થાનિક પદાધિકારીઓ, શિક્ષણ વિભાગના અધિકારીઓ, શાળાના શિક્ષકો, ગ્રામજનો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અત્રે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉદ્ઘાટન બાદ મંત્રી રીવાબા જાડેજાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે આજરોજ છોટાઉદેપુરના કવાંટ તાલુકાના બે એવા અંતરિયાળ ગામો છે કે જ્યાં શિક્ષણ વિભાગ દ્વારા, જિલ્લા વહીવટી પ્રશાસન દ્વારા ખૂબ જ ઉમદા કામગીરી થઈ રહી છે અને છેવાડાના વિસ્તાર સુધી પહોંચી અને ગુજરાતનું કોઈ પણ બાળક જે છે એ શિક્ષણથી વંચિત ના રહી જાય એના માટે સતત ગુજરાત સરકાર આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં કાર્યરત છે, શિક્ષણ વિભાગ કાર્યરત છે. ત્યારે હું સૌપ્રથમ તો વિસ્તારના ધારાસભ્ય શ્રી, માન્ય કલેક્ટર મેડમ તેમજ સર્વે ભારતીય જનતા પાર્ટીની ચૂંટાયેલી પદાધિકારીઓની પાંખ છે એમનો હૃદયપૂર્વકનો આભાર માનું છું. ગ્રામજનોનો ખૂબ હૃદયપૂર્વકનો આભાર અને શિક્ષણ મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર કે જેમના સંયુક્ત પ્રયાસના માધ્યમથી આ સ્ટ્રક્ચર આપણે આટલા છેવાડા સુધી ડેવલપ કરી શક્યા છે. અને સ્માર્ટ શાળા અંતર્ગત આપણે આ શાળાને ખૂબ નમૂનાની રૂપે, ઉદાહરણ રૂપે ક્યાંક એસ્ટાબ્લિશ કરી શક્યા છે. અને આપ જોઈ રહ્યા છો કે જ્યાં ચા છે ત્યાં રાહ તમને કોઈને કોઈ રીતે મળી જતી હોય અને ખૂબ સરસ ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આપણો છેવાડાનો પ્રદેશ છે, પશુપાલન અને ખેતીવાડી જે મુખ્ય વિષયો સાથે ગ્રામજનો રોજગારીની તકો મેળવી રહ્યા છે. આવનારા સમયમાં માનનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ એક GIDCનું પણ નિર્માણ થવા જ્યારે વિસ્તારમાં થઈ રહ્યું હોય ત્યારે દરેક સમાજને સાથે રાખી, આદિવાસી સમાજની વાત હોય, છેવાડાના પ્રદેશના દરેક સમાજને સાથે રાખી ચાલવાની વાત હોય અને શિક્ષણ વિભાગના માધ્યમથી પ્રાથમિક અક્ષર જ્ઞાનની સાથે મૂલ્યો આધારિત, સંસ્કાર આધારિત શિક્ષણ આપવાની વાત હોય, જેમાં સ્ટ્રક્ચર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોઈને કોઈ રીતે બાળકો સુધી પહોંચી શકે એ માટે થઈ અને જિલ્લા વહીવટી પ્રશાસને ખૂબ મહેનત કરેલી છે, જેનું ખૂબ સરસ ઉત્કૃષ્ટ ઉદાહરણ આજે આપણને સંકલ્પ વિદ્યોદયના માધ્યમથી જોવા મળી રહ્યું છે. ત્યારે ખૂબ ખૂબ હૃદયપૂર્વકની શુભકામનાઓ અને આપ સૌ પ્રેસ મીડિયાના માધ્યમથી પણ જે રીતના આ શાળાને બિરદાવવામાં આવી છે એના માટે પણ હું આપ સૌનો આભાર માનું છું. આ જ રીતના આવનારા સમયમાં આ પ્રકારના જે ક્લસ્ટરવાળા ગામો છે, ખૂબ અંતરિયાળ વિસ્તારો છે, ટોપોગ્રાફી પ્રમાણે ભૌગોલિક પરિસ્થિતિના કારણે ક્યાંક ને ક્યાંક પ્રોપર સ્ટ્રક્ચર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે ડેવલપ કરવું છે એ કઠિન થતું હોય, ત્યાં બાળકોનું ભવિષ્ય છે એ શિક્ષણના માધ્યમથી આગળ વધારી શકાય એ માટે થઈને આ નવો કન્સેપ્ટ જ્યારે અમલીકરણ થયો છે ત્યારે પુનઃ હું સૌનો હૃદયપૂર્વકનો આભાર માનું છું. મેડમ, કવાંટથી 5 કિલોમીટર દૂર સૈડીવાસન ગામની અંદર ગટોલ ફળિયા પ્રાથમિક શાળા, જે અત્યારે ગામ લોકોએ પોતાના ખર્ચે શેડ બનાવી અને ત્યાં અભ્યાસ કરવામાં આવે છે. છેલ્લા 4 વર્ષથી શાળા તોડી નાખવામાં આવી, હજુ શાળા બની નથી. ને ટૂંક જ સમયમાં એ શાળાને પણ આપણે કેટર કરીશું અને આવનારા સમયમાં ત્યાં પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું આ જ રીતનું ડેવલપમેન્ટ થાય અને બાળકો સુનિશ્ચિત વાતાવરણમાં અભ્યાસ કરી શકે એ માટે અમે કટિબદ્ધ છીએ. અહીંયા શિક્ષકોની પણ બહુ મોટી ઘટ દેખાય એ તો ટૂંક જ સમયમાં પૂરી કરીશું. બેન, સૌથી મોટો પ્રશ્ન એ છે કે જિલ્લામાં જે પ્રકારે ઓરડાઓની મંજૂરી આપવામાં આવે છે તે ગાંધીનગરથી આપવામાં આવે છે અને ટેન્ડર પ્રક્રિયા પણ ગાંધીનગરથી થતી હોય છે અને જે કોન્ટ્રાક્ટર હોય છે તે બહારના હોય છે. સ્થાનિક સ્તરે જો આ જે કોન્ટ્રાક્ટની કામગીરી આપવામાં આવે અને સ્થાનિક કોન્ટ્રાક્ટરોને કામગીરી આપવામાં આવે, આ બાબતે સ્થાનિક ધારાસભ્યો હોય, સાંસદ સભ્યો હોય, તમામે રજૂઆત કરી છે, તો આગામી દિવસોમાં શું આના માટે કરવું? ચોક્કસ જે રીતના નીતિ વિષયક નિર્ણયો છે, બધા પ્રકારના પેરામીટર્સને ધ્યાનમાં રાખીને ક્વોલિટી સાથે કોમ્પ્રોમાઇઝ ના થાય એ બાબત પણ સુનિશ્ચિત કરી અને આવનારા સમયમાં બાબત વિશે ચોક્કસ વિચારવામાં આવશે. થેન્ક યુ.